તું તો અહીં બે પાસે ન્યા તારા વગર ક્યાં મારે ભેગું થાય? આઘો વયો જાય ને તારા વગર ભેગું ડોહું થાય એમ હોય તો હું એકલી નો લડી લઉં. વીજળી એકલી નો કામ કરે. જેમ ખેડૂતને છે ને રાપ જોડવી હોય તો ભેગો દાઢો જોઈએ, એમાં મારો દાઢો મોહ હે. સપોર્ટ વગર કાંઈ નથી થતું. આશ્રમની અંદર સરસ મજાનું સેવાનું કામ થાય છે. અને ગયા વર્ષે મારે આવવાનું તો બેનને મેં હાય પાડી કે હું આવી, પણ મને તેથી કૂતરું કર્યું હતું. બોલો લ્યો. પછી મેં બેનને પ્રૂફમાં ફોટો મેકલો, જો અહીંયા 8% અહીંયા કર્યું હતું. પાછું મારું જ પારેલું કર્યું હતું. કહેવત નથી કે પારેલા હોય એ કઈડે, એટલે પારો તો ધ્યાન રાખજો. પછી આજે વિઘન આવ્યું હતું. આજ મેં તો વિડીયો કોલ પ્રૂફમાં બેનને મોકલો 8 વાગે કે જો આ મારો ફ્લેટ છે, આમાં અંધારું છે, અંધારે તૈયાર થવાય એમ નથી, મારે આવવું કેમ ને ન આવવું તેમ તક ભાઈ આ ફેરે રમત કરી ગયા. કેમ કે 2.5 કલાક તો આ ફર્નિચર કરતા થાય, ત્યાં વીજળી ઊભી થાય. નકર તો વીજળો આવીને શું કરે? અહીં વીજળો આવીને શું કરે? કોઈ માવાનું ન પૂછે. નાઇટ ડ્રેસનો લેંઘો પહેરીને આવું તો. પણ ભગવાનની દયા સમય સમયનું કામ કરે, અને ધર્મ નીતિને દયા હોય ને તો ખજાને ક્યાંય ખોટ ન આવે. બાકી અભાગ્યા જીવ હોય એનાથી કાંઈ ન થાય. હા, જેનો અભાગ્યો જીવ હોય એને સત્સંગ હોય ક્યાંય પાયરેટ ન પડે. કદાચ સસો હોવું હોય તો ડોહી નોખી જ હોય. અભાગ્યો જીવ પછી એ ભગવાન મારા ઘરમાં ધન ન ખોટવા દેતો. ભગવાનની વાઈટું કીટું બોરીને કરસ એમ મારા દ્વારિકાના નાથ મારા ઘરમાં લીલી વાળી રાખજે. શીણાન દોડવા જેવડી વાઈટ કરે ને નાકના વાળ જેવડું ફૂદું કરે, હજી પૈગે લાગીને પાછી વરસ વાઈટ ફરી ગઈ હોય. જેને દીધું એના કામમાં તમે વાપરી ન હગો તો પછી આ ડોહું વાપરશે કોણ? હે, જેને દીધું એના કામમાં તમે વાપરી ન હોગો તો કાલ વ્યાજ હો ને વાહલી પેઢી બાંધીને મરી જાય. એટલે હજી દીધું છે ને પરમાત્માએ, તો આ બેને કીધું એમ કે થોડું દેતા જાજો. તમે કમાવ એમાંથી 2-5%, 10% ધર્માદો કરતા જાજો. હજી સમય છે, પછી વખત વયો જાહે. બાકી આ તો માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં. વહુનીમાં આવી હોય ને માળા હાથમાં, પણ વહુનીમાં આવી એટલે નજર કાન ન્યા હોય. વહુનીમાં રોકાવે કદાચ ડોહી ઠાકોરજીની માળા કરતી તો કાન તો ન્યા જ હોય. પારા ફરે ભૂલાઈ જાય. ઓલું ભૂલાવવું ન જોઈએ, હાથમાં રહેવી જોઈએ. સમય છે, સમયને માન આપીને જીવનમાં આગળ વધો. હડાળ કળિયુગ છે, કળિયુગમાં કોઈનો હથવારો નથી, પેટના જણાયનો નથી, અને જેની આરે 4 ફેરા ફર્યા ને એનો નથી. હડાળ કળિયુગમાં તો નીતિ ધર્મ દયા અને તમારી પાસે કાંઈક ભજન, કાંઈક સત્સંગ અને કાંઈક ધર્મના ચોપડામાં નામ લખાયું હોય છે ને એ જ તમારો હથવારો છે. બાકી આ તો વિકટ વનનો માર્ગ છે, આમાં કાંટા જ છે. પણ ફૂલડા આપણે ઉગાડવાના. ભગવાનના નામ લઈ લ્યો. અને વહુને ખાસ કહું છું કે હાહુ હારાને સુખી થવું હોય તો ખાલી ભેગા ન રાખતા, હાયરે રાખજો. હાહુ હાહરા તમારી ભેગા હોય ને તો ખાલી ભેગા નો રાખતા, હાયરે રાખજો. ભેગા ને હાયરે નો ભેદ તમને કહું. ભેગા એટલે ટાણે ઠેપ મારીને ખાવા દઈ દો. તમારે ક્યાંક જવાનું હોય સવારમાં રાંધીને દઈ દો, ખાઈ લેજો અમે જાય છે. નહીં, હાયલા જેવડા હોય તો ગમે ત્યાં ક્યાંક જાવ છો હાયરે લઈ જાવ. ભલા માણા આપણે તો ડોહિયુંના રંગે સીલી લીધા. 60 વર્ષ થાય કે તમારે આવા કલર નો પહેરાય, તમને હારા નો લાગે, તારે નક્કી કરવાનું. કાલ આવી ઈ વહુને નક્કી કરવાનું હાહુન કેવો હાટલો પહેરવો. ભલા માણા જીવનમાં રંગ સિવાય કાંઈ નથી. રંગ કેટલા રૂપાળા છે. સારું લાગે ત્યાં સુધી પહેરવા દો. 50 વર્ષના બા હોય ને તો કે હવે તમને આ કલર નો સારો લાગે, આ કારો પહેરો.
પહેરવા દો, હું કામ એના જીવનના રંગ લઈ લ્યો. તમારે આ નો ખવાય, તમને નો હદે, ઈ તને ખબર કે ને ખબર. તું બાપા રાંધીને દે ને, નહીં હદે તી કે બટા માર ન ખાવ, મને શાક ને રોટલો દો. એટલે ભેગા રાખજો, હાયરે રાખજો, ખાલી ભેગા નો રાખતા. ગામડામાં અમુક અમુક જગ્યાએ બેન પરિસ્થિતિ છે ને, 7 વાગ્યા ડોહીને ખાવા દઈ દે. હવે ગઈઢામણા ખાય કેટલું, આખો દી ઓસરીને કોરે બેહી કેટલું ખાય. 7 વાગ્યા ખાવા દઈ દે. રીવડાઈ બધા 8 વાગે ખાઈને પછી 10 વાગે બાયણા બંધ કરીને બાયણા બંધ કરીને હુઈ જાય. ડોહીને 11 વાગે ભૂખ લાગે, ત્યાં પછી હેઠવાડો ન હોય તો હોય. પણ ડોહી બિસાડ આટા મારે, એમાં આટા મારતા મારતા એકાદી વાર ઓસરીને કોરે પડે અને પાણી પીને પછી એની પેટની વરાળ ભાંગી લે. સવારમાં રાયડો ન્યા હું રાયતા તમારે ડાઢું હોય, આમથી આમ થાવશો ને આમથી આમ. તારી ડોહી વાય ઢૂપડી તી, પાણી પીવા ગઈ તી, ડોહી પેટની વરાળ ઠારવા ગઈ તી. લજી સમય છે, મા બાપ જેની ભેગા છે, 3 દીકરા હોય ને 3 દીકરા એમાં નોખા થાય ને તે આપણા 5 કુટુંબના ભેગા આવ્યા હોય. હવે તો કોર્ટ આવે છે, લગભગ હવે કુટુંબ ન થાવતું. આંખે થવા બાપા કોણ આવે, પછી ગાયરું હા ભરવી. મરી ગયાનું ક્યાંય સારું ન થાય, એને આ કરાવ્યું, નકર અમારા ભાગમાં જાજુ આવે. તારે ક્યાં માથે બાંધીને જાવું, ભાગ પડે ને. તેથી જોજો તમે મા બાપને પૂછવાનું તમારે કોના ભેગું રહેવું. મા બાપ એકવાર આંગળી સીંધી દે ને મારે આ દીકરા ભેગું રહેવું, તેથી માની લેવાનું કે આ દુનિયાની મોટા મોટી મિલકત અમારા ભાગમાં આવી છે. કેમ કે તમને એની માથે ભરોસો કે મારે આની ભેગું રહો, આ મને હાસવ છે. એમ કહી દે તારા ભેગું મારે 100 લાખે નથી રહેવું, તેથી માની લેવાનું કે દુનિયામાં કઈ કમાનો જ નથી. તમે મા બાપનો ભરોસો ન કમાવતો દુનિયામાં બીજું કમાઈને તમારે કરવું શું? બરોબર ને? હાચું કેજે. હે મારે ભેગો જ રાખો, ઈ છે તો હું છે, હું છે તો ઈ છે. હા, દીના 2 ભાઈઓ ને વિડિયામાં 2 માણા, બીજું શું હોય? હા, કઈક ઈ મારો દીકરો થાય, કઈક હું એની બાયડી થઈ જાઉં, કઈક એની દીકરી. આમાં તો આવવું જોઈએ. અમારે તો તમારા હૈયા રાજી કરવાના. જ્યાં સુધી તમે રાજી હશો ને ત્યાં સુધી અમે રાજી રહો. તમે એમ કહો હવે આમાં નથી મજા આવતી, એટલે પછી અમે ગમે વાર ઉપર થવું તો તમને સારા નહીં લાગે. અમે તો ચિત્ર છે, સાચો અરીસો તો તમે બધા છો. ખાસ કરીને ડોહિયું, મોંઘીમાન, મણીમાન, વાલીમાન, ઉજીમાન, કાશીમાન, મંજુમાં બેઠા છે, લે દો આમ બેઠા. એટલે સત્સંગ કરી લેજો, વહુને હોપી દેજો. દૂધ ઉભરે ઘોયરું ભલે ને ઉભરાય. એક દી ગેસનો ચૂલો સોખો કરશે, બીજે દી કરશે, ત્રીજે દી માથી ઊભી રહે, ડોહું ધોવું પડે. કેવાય જ નહીં. ભલે ઉભરાય, માળા લઈ લ્યો, માળા આત્માને શાંતિ આપી દો, કઈક કમાઈ કરી લ્યો, માળા લઈ લ્યો. દૂધ ઉભરાય, ભલે ઉભરાય, ઉભરાવા દો. એક દી ઉભરાય પછી ડોહો ગેસનો પોલ કારો પાણો. હવે તો ક્યાં ત્યાં સુલા ગમાણું કે આગમણું રહી. સ્ટાફ આવી ગયા ઓલા કારા પાણાના. એક વાર ધોહે, બીજી વાર, ત્રીજી વાર ખબર પડશે, અડધી કલાક મારે ખોટી થવું પડે. ઉફુડી માથે ઊભી રહે, ધીરજ કોપી દો. માથે ઊભા રહો ને તો તકલીફ પડશે. ના ગાયલો જાય તો તમે હામાં દઈને આમ કરો તો ફૂડ ચડાવે. એને એની રીતે જવા દેતી વયો જ જાય. આ બધું એવું છે બાપા. એટલે અભાગ્યો જીવ હોય સત્સંગ નો કરી, સત્સંગમાં જાય તો ઠોહા મારે. ઓલીએ કેવા કલરના હાડલા પહેર્યા, એને ભલે ને પહેર્યા, તું બાપા કરવા આવી છે કઈ નહીં. અમુક અમુક એમ કે કુટુંબ ધ્યાન ન દીધું. જેની તેની સંજત કરે, જણમાં હોતો જેની તેની આડાવરી સંજત કરે, મોટપનો દેખાવ કરે, પછી માથે કરજા થઈ જાય. એમાં ડોહું કુટુંબ શું કરે? એટલે જે કામ કરો એ મક્કમ થઈને કરો. અમાર વિડિયા જોવો ને તો મક્કમ થઈને જોતો. જેટલી જોહે એટલું મજા આવશે. અમુક અમુક તો નીરખી જોવે. એક આટલી વસ્તુ ખામી હોય તો કહી દે, આજ વીજળી અહીંયા પીન નહોતી નાખી, મારું કેટલું ધ્યાન રાખે. આટલું જ મારા ઘર મારી બાયડી નથી રાખતી મારું ધ્યાન. ખાધું કે નથી ખાધું એમ. હા, મારી બાયડી છે, હું બાયડી નથી. લુકડા જ બાયડી ના પહેર્યા પછી કાંઈ. હા બાપા, હું જાણશો બાપા. હે
મા બાપ છે, ભાઈઓ છે, કુટુંબ છે, બધું છે. 2 દીકરી છે. અમરમાના આશીર્વાદથી મારી દીકરી 21 તારીખે વર્ષદીની થઈ ગઈ. એક દીકરી 11 વર્ષની. મારે 2 દીકરી છે. અખિલ બ્રહ્માંડના નાથની આપણી ઉપર કૃપા છે કે આપણને 2 વાર કન્યાદાન કરવાનો મોકો મળશે. જીવનમાં દીકરી ન હોય ને, ભાઈ કુટુંબની ગમેની બેન ભાણેજની ગમેની દીકરીનું એકવાર કન્યાદાન કરી દેજો. કેમ કે શાસ્ત્ર કેમ છે, શાસ્ત્ર બોલે છે કે આ ભવમાં તમારા અહીંથી કન્યાદાન ન થયું હોય તો આવતા ભવમાં તમારે ફરી જન્મ લેવો તો પડશે. ગમે બેન દીકરી ગમે કુટુંબની તમારે ન હોય તો ગમે આશ્રમમાં ગમે ત્યાં કોઈક ગરીબ માણસની દીકરી પણ છેલ્લે એનું કન્યાદાન કરી દો, તમારો જન્મારો સફળ થાય. એટલે મારે 2 દીકરી છે, મારે એક બાયડી, એક બાપા, એક કે તો હવે મને તો જડી ગઈ. નકર હવે આમાં તો કેટલાય નથી જડતી. અને ઘણા એમ કહે કે વીજળીને બેન ને એમાં એકવાર અમે બધા ભેગા અમે મેળામાં ગયા હતા તો મારી બાયડી ભેગી હતી ને એક બાઈ ધોળતી, એ વિજુ બેન એક પેન્ટ શર્ટ પહેર્યા હતા મેં કે વિજુ બેન તો એનો ઘરવાળો કે હાલી હું નીકળીશ હોય કે ખબર પડે કે નહીં કે તને તો ક્યાંય કાઢા જેવી ને આ બાઈ. તમે બાજો માં કે પણ તમે પેન્ટ શર્ટ પહેર્યા, તમે વીજળી બનો છો, તમે ધનસુખભાઈ છો તો આને ન ખબર પડે, બેન નો કહેવાય. મેં કાંઈ વાંધો નહીં. ઈ રાજી રહ્યા ને, ઈ બેન કે ભાઈ કે મને કાંઈ ફેર ન પડે, મારી ભેગી મારી બાયડી છે. ઈ બેન કે ભાઈ નો કે ત્યાં સુધી મને કાંઈ વાંધો નથી. એવું કઈક કે વિચાર કરવાનો કે હવે ધંધો બદલાવો કે પછી બેનના આશ્રમમાં હું વહી દઉં, રોટલા ઘડતા આવડે. હા, અને આશ્રમમાં આવ્યા છો ને, જ્યાં આશ્રમમાં તો છે ને જેટલું કામ કરીને એટલું સેવાનું કામ. પહેલી વાર હું આવી ને બટેકા સુધાર્યા ક્યાં બેન. હા, અને રોકાવ ને સેલે જાવ તો એક ગાડલું મૂકતા દાદો, એટલું વટક વારતા દાદો. ગમે ત્યાં આપણે કહેવત નથી, ઘરેથી જાય ને એટલે ચોખ્ખું થઈને જવાય, મંદિરે જઈને પગથિયે બેહીને ઘરે આવીને ખખેરાય. ઘણા મંદિરે જ ખખેરીને આવે, ઘરે આવીને બે નહીં. ઘરેથી નીકળો એટલે ખખેરીને નીકળો, મંદિરે જઈને ભગવાનના દર્શન ખુલ્લી આંખે કરો. ભગવાનના દર્શન બંધ આંખે ન થાય. ભગવાનના દર્શન ખુલ્લી આંખે કરો. અખિલ બ્રહ્માંડના નાથને નિહાળીને તમારી અંદર પોરવી લ્યો. પછી મંદિરના પગથિયા ઉતરીને ન્યા બેહો. ન્યા જઈને આંખ બંધ કરીને પરમાત્માનું ધ્યાન ધરો ને ત્યારે તમારી આંખમાં જોજો જે મંદિરમાં તમે ખુલ્લી આંખે છબી જોઈશે ને એના પગથિયે બેસો ને એટલે બંધ આંખે ચિત્ર સામું આવશે. તમે એને પોરવી લ્યો અને પછી ન્યા બેહીને ઘરે જઈને ધૂળ ખખેરે ને તો તમારા ઘરમાં ધાર્મિક વૃત્તિની રજવડું આવશે. હવે કોકનો રાઉન્ડ દઈ પછી હવે આમાં તો બધાને થોડા થોડા રાઉન્ડ લેવાય. એમ આપણે જાદવ બાપુ આજ મોડા આવ્યા હે, આવું ન હાલે. હા, બાકી તો બાપા સંસાર છે, હવને ગમે એવું કરે. શિખામણ દેવા વાળા તો કંઈક આવશે ને કંઈક વયા ગયા, પણ આ તો જેને અંતરથી લાગે ને એને લાગી જાય. બાકી આ તો નથી કહેતા પાડા માટે પાણી રેડો, ગમે એ બાજુ રડી જાય. આ તો એ વસ્તુ છે. બધાને સાપ આપી અને હું એક ડોહિયોનો રાહડો ગાઈ નાખું. કા ડોહિયું વાટ હોય મારી બાપા, મને ડોહિયો બહુ વાલી હો. ડોહિયો અમારે હાટો પછી અદરના મોબાઈલ ટચિંગ વાળા લેવરાવ્યા. આમ હા, અમે કે જઈને કે ને કે તમે તો ભાઈરે કરી. કા ભાઈ અમે હું ભાઈરે કરી કે મારા બાઈએ 25,000 નો મોબાઈલ લેવરાવ્યો. ડોહિયું ખાઈ નહીં, મોબાઈલ લે તો મારે વેદોડી જોઈશ. અને મારી ટચિંગ વાળા પાછા આમ કરે, વીજળી બોલતા તો આવડે નહીં, લખતા જ બિસાડાવને આવડે નહીં. વેલા જન્મી ગયા એટલે પછી ટેકનોલોજીનો ઉપયોગી કરી ન હૈગા, શીખી જ ન હૈગા. હા, એમાં ડોહીઓને વાગશો. અત્યારના જમાના પ્રમાણે જો બાયું પીઝા ખાય, બર્ગર ખાય, ઘરે બનાવે, બહાર જાય. સમય છે, સમયને માન આપવું પડે. સમયે પરિવર્તન આપ્યું જ છે તમને, તો એ યુગમાં પછી એને જીવવા દેવાના હોય. એમાં હોવું ન વાક નથી. અત્યારની છોકરી તો ભણેલી ગણેલી હોશિયાર છે, તો એને એના પ્રમાણમાં આપણે જીવવા દેવાનો અધિકાર છે કે એને જીવવા જ દેવા. આપણે જેવું જીવન જીવા છે એવું નથી કે આપણા ઘરમાં આપણે જીવાય એવું બધાને જીવન નહીં. અત્યારે બધાને પર્સનલ લાઈફ જીવવા દેવાય, પણ ગેરઉપયોગ થતો હોય તો કહેવાય. તો કે હાલી નીકળ્યું છે પીઝા ને બર્ગર ને એવા લબાસા હું ખાવા હોય. અમારા જમાનામાં તો આવું કાંઈ નહોતું, અમે તો દીઠુંય નહોતું.
ઓલી બિચારી ક્યારેક ખારા કપડા હાલી નહીં કરી છે, ઉભે રોડે રૂમાડા લેતી જાય છે, મોકરા મોવારા મેલીન આવા લુગડા પહેરી. અમારા જમાનામાં તો આવું કાંઈ નહોતું, અમે તો આઈ સુધી લાઈક કાઢતી. એમાં આનો શું વાક છે? તમે વેલી જન્મી ગયું છો, આ ઈ ટાણે જન્મ્યું છે, એને ઉપયોગ કરવા દો ને બાપા. પણ અનિતિ થતી હોય, ઘરમાં બીજું કાંઈ થતું હોય તો પછી ગઈઢા માણાની ફરજ છે કે એને ઠબકો દેવો, અને નાની અંગની બાયુનો ફરજ છે કે એને સ્વીકારવું. અને ખાસ કરીને તો હાહુ છે ને, તમને કે નહીં તમે સાંભળો એટલે ઝઘડો થાય. હાહુ કે સાંભળવાનું ન હોય, હાહુ કે સમજવાનું હોય. કોઈ પણ માણસ તમને બે આકરા વેણ કે ને એ સાંભળવાના ન હોય, સમજવાના. એકવાર સમજી જાવ ને એટલે તમને જ ખબર પડી જાય કે સાચું છે. અને વહુની માં ઘરે આવે ને, આપણે બહાર વયું જાય, ભલે ને વાતું કરી લે, કોઈ દી વહુ ને કઈ વાંધો ના. વહુની માં મોરે ઢોલ્યો ઠાડ્યા, મારી કઈ વાતું કરવી તો ન્યા જાય કઈ નહીં કરે. વહુ ને હાહુની વાત એની માને કેવી જ હોય તો એવું થોડું લખી દીધું અહીંયા જ કરે. એ તો ન્યા રોકાવા જાય તો ન કરી આવે. હવે તો મોબાઈલ છે, દીમાં 10 વાર આવે ફોન. શું મેલ દો, હું તો એમ કહું મોકરું મેલ દો, જો પછી જીવવાની મજા આવે. બાકી પછી માળા ફરતું હોય હાથમાં, મન ફરતા હોય સંસારમાં, એમાં ભગવાન હું બેઠો કરે? ધ્યાન ભગવાનમાં પરવો. માળા ફેરવો છો ને, માળાનું મોતીડું તમારી શ્વાસની દોરીની અંદર પોરવો. તમારા ત્રિનેત્ર ત્યાં ધ્યાન થાય, ધ્યાનની દોરીની અંદર પોરવો. આડાવરા ધ્યાન જાય, એકાદો પારો ઠેકાઈ જાય, એકાદો પારો સુકાઈ જાય ને તો ઓલા પગથિયા જેવું થાય. પગા ઉપર પગું, પગા ઉપર પગું હોય એમાં આપણે ઉપર ચડતા ને એકાદું પગથિયું સટકી જાય, ઢપ કરીને આવી હેઠા. આપણે એક રાહડો ગાઈ નાખી. એ માળા ફરે હાથમાં, જેનું મન ફરે સંસારમાં. તાલીઓ પાડવાની એ બધી બાયું. એ માળા ફરે હાથમાં, જેનું મન ફરે સંસારમાં. એ માણેક મણકા શું કરે, એમાં ભગવાન બેઠો શું કરે. જે આડા આવડા તિલક કરી ભક્તિ ના દેખાવ કરે. આ ગીતનો બોલ છે પણ લાગઠ નહીં. જે તિલક કરવાનો હવને અધિકાર છે, ભક્તિ કરવાનો હવને અધિકાર છે, પણ મારો શબ્દ એવો છે કે જે આડાવડા તિલક. નકરામાંથી બાપા એક કટકો બારો વયો જાય, આને આમ કીધું એમ નહીં. એ આડાવડા તિલક કરી ભક્તિ ના દેખાવ કરે. જે ભગવા પહેરીને ભાન ભૂલે, એમાં ભગવાન બેઠા શું કરે. આ માળા ફરે હાથમાં, જેના મન ફરે સંસારમાં. એમાં માણેક મણકા શું કરે, આમાં ભગવાન બેઠો શું કરે. એ સાધુ જમાડે, સંત જમાડે, મોટી મોટી નાત જમાડે. જે સાધુ જમાડે, સંત જમાડે, મોટી મોટી નાત જમાડે. જેના ભાણે જ ભૂખા રહી ગયા, એમાં ભગવાન બેઠો શું કરે. જેના માવતર ભૂખા રહી ગયા, એમાં ભગવાન બેઠો શું કરે.
કરે જે મનના મેલા રહી ગયા એમાં ભગવાન બેઠા શું કરે આવળી સંગત કરી મોટપનો દેખાવ કરે જે આડા આવળી સંગત કરી મોટપનો દેખાવ કરે જેને માથે કરજા થઈ ગયા એમાં કુટુંબ બેઠા શું કરે હવે બે ઘડી આપણે બીજા એક સત્સંગની લઈ લઈ એ જેનો આ ભાગ્યો જીવ છે રે સત્સંગ ન પાવે એ જેનો આ ભાગ્યો જીવ છે રે સત્સંગ ન પાવે એ હાથ દીધા છે રમે ભગવાને આવા હારા હાથ દીધા છે હાથમાં 5 આંગળી દીધી છે આ 5 આંગળી છે ને પંચ કહેવાય આ 5 આંગળી પંચની સાક્ષીએ ક્યાંક દાન કરવા હાથ દીધા છે પણ જેને લાંબા ટૂંકા કરવાની ટેવ છે રે સત્સંગ ના ભાવે જેનો આ ભાગ્યો જીવ છે રે સત્સંગ ના પાવે ભગવાને આવી હારી અમૃત વાણી દીધી જીભ દીધી છે કોકનું ભલું બોલો કઈક રામના નામ લ્યો ભગવાનના નામ લ્યો પણ જેને મારી તારી કરવાની ટેવ છે રે સત્સંગ ન ભાવે આ જેનો આ ભાગ્યો જીવ છે રે સત્સંગ ન ભાવે જોઈ હકી બાકી જેને એને દ્રષ્ટિ નથી એને પૂછો કે અંજવાળું હું કહેવાય
પણ આવી હારી આંખ દીધી હવારમાં ઉઠી આપણા ઘરમાં આપણા ઈષ્ટદેવનું મંદિર છે ત્યાં બે હાથ જોડી પરમાત્માની પાસે માંગણી કરી કે ભગવાન પેલા હવનું હારું કરજો પછી મારું કરજો. અમુક કોડા એવા લખણ ખોટા થઈ ગયા ગામમાં રૂપારી છોકરી હા ભગવાને હારી આંખ દીધી છે હારું જો બાપા. અને કદાચ એનું રૂપ ગમ્યું તો ભગવાન ને કે ભગવાન વાહ ભગવાન તારી મહેરબાની ત્યાં દીકરીને કેવું રૂપ આપ્યું. હવે હેઠો બે આખા દીદી છે રામે હરીને ની રાખવા જેને ચક્કર વક્કર જોવાની ટેવ છે રે સત્સંગ ના ફાવે. આ પાગા દીધા છે રામે જાતરાયું કરવા જાત્રા કરવા માટે ચાર ધામ જવાની જરૂર નથી. આપણા ઈષ્ટ જાવ તોય જાત્રા કહેવાય, આપણા હુરાપુરાનું મંદિર હોય ન્યા જાવ તોય જાત્રા કહેવાય, આપણા કુળદેવીનું મંદિર હોય તોય ન્યા જાવ તોય જાત્રા કહેવાય. કદાચ આઘા જવાનો સમય ન હોય ને તો અઠવાડિયે 5-15 દી હારા વારે મંદિરે જ્યાં હોય એને અમુક તો પસાનો પુરાવી અને હારા ગામની ચોકડીએ વઈ જાય ન્યા ઊભા આટા. આ જેન્ટ્સ માં તો બાયુ બિસાડી આ જંજાડીમાં પડ્યું હોય, કઈક વહુની માથાકૂટ, કઈક દેરાણીની, કઈક સંપા બાજુવાળીની, કઈક વાહેવાળી વાલીની. આ પાછું જણમાં આવે હારા પગ દીધા છે જ્યાં ત્યાં ગાડીઓ લઈને ભસાનું પુરાવીને રખડવું. બધાય નહીં, વ્યક્તિગત નહીં, ક્યાંક ટેવ હોય. તો ભગવાન આવું સારું દીધું, કંઈક તમે જાત્રાએ જાય, કંઈક તમારા મા બાપને લઈ જાજો. એટલે આનો મિનિંગ ઈ છે એ પગ દીધા છે રામે જાતરાયું કરવા જેને ફળિયા પટ્ટી કરવાની ટેવ છે રે સત્સંગ ન ફાવે. પછી ઘણા કલાકારો બાકી છે અને સવારથી સાંજ સુધી બધા ગાતા આવે. બસ આપણે બસ સાંજથી અત્યારે બધા ગાતા આવે. પછી આમાં કાંઈક ના ઓલી ડાયર નાખી નકરી ડાયર વઘારીને એમાં અમુક જગ્યાએ નકરી રાય જ હોય, પણ પછી રાયવાળી ડાયર ઓછી ખવાતી હોય. ટમેટું જોઈ, આદુ જોઈ, મરસાન કટકા જોઈ, લીમડો જોઈ, કોથમીર, આમાં બધે મરી મસાલા નાખવા પડે છે. આપણે ધાર્મિક સ્ટેજ પણ બધું હોવું જોઈએ. આમાં બધાને નોખો હોવા જ લેવો હોય. કોઈને કોમેડી થોડુંક જોવું હોય, કોઈને ધાર્મિક કૃતિ, કોઈને ગાયકી સાંભળવી હોય. એટલે હવે જે કોઈ કલાકાર બાકી હોય કે બીજા રાઉન્ડમાં આવવાનું હોય, અમારે અહીંથી અમારો કાર્યક્રમ આમ બેસું અહીં રહેવું. અમે એમ તો બેનની રજા લીધા વગર જવાય નહીં અમારે, પણ અમે અહીં રહેવું. તમે છે ત્યાં સુધી અમે રહેવું બાપા, નકર અમે વૈદા હું તમે વૈદા હો. એટલે તમે બેસજો, અમે બેસ્યું. અને હવે પાછળ જગ્યા અહીંયા આગળ થઈ ગઈ છે, ઊભા હોય તો વહી આવજો, અહીં કાંઈ વાંધો નહીં. ને અહીંયા કાંઈ ભેહું પોદરા નથી કર્યા બાપા. અને જગ્યા છે એટલે વહી આવો એમ, તમે થાકી ન દો, સમજા. હવે જે કલાકારનો રાઉન્ડ બાકી હોય કે અથવા બીજો રાઉન્ડ જેને લેવાનો હોય કે બાપા આવો, આ સ્ટેજ આપણું જ છે, આશ્રમે આપણું જ છે, આ તો અલખનો ઓટલો બાપા. અહીંયા તો વગર મંત્રણે આવવાનું હોય. અમે બધે દિલથી જાય, અહીંયા દિલથી આવ્યા છે, બધે દિલથી જાય, અહીંથી દિલથી આવ્યા. શું કામ કે એક શ્રદ્ધાનો વિષય છે, એક કાર્યકર્તાનો વિષય છે. અને એમાંય અમારે બેન જલ્પાબેનનો એક ફોન આવી જાય ને એટલે કદાચ ગમે એમ થઈ ગયું તો આવાય. પણ તેથી મારે સૂટલો નહોતો પહેરાય, અહીંયા ટાંકા હતા એટલે સૂટલો ન પહેરાય. તો કોકને એમ થાય વીજળી વિધવા થઈ ગઈ કે હું બંગડી તો પાછી બાયું ખોસલા કાઢે હો. આ બાયું બધું ધ્યાન રાખે.
એટલે પછી મેં કીધું બેન અહીંયા મારે કઈ પહેરાય એમ નથી, હાથ આમ જાય હાથ ને તાલો ને મારે ક્યાં આમ હાથીની હોંઠની જેમ ઉલારવો હતો, એ તો અહીંયા પડ્યો રે ખોરામાં. પણ બંગડી પહેરાય એમ નહોતી. મેં કીધું હવે ન્યા જાવ નકામની બે ડોહ્યું કે વીજળી એલી કાલ સૂટલો નહોતો પહેર્યો. તો કે હું ઓલો રાજ્ય મરી ગયો છે. બીજી પાછી એમ કે મારે કોકના દીકરાને હડીખમને આપના ટેકા દીવડાને 5 મણની કાયાને એને મારી નાખવો ને જીવતો. એટલે પછી મેં બેનને કીધું બેન માફ કરો આ વર્ષે નથી હવે મારે ઘણો પ્રોબ્લેમ છે, કાલ આવી ઓલી બીજી આવી. અને આ બીજે જો મારે ત્યાં તૈયાર થવાય એમ નહોતું ને તો અહીંયા મારા મામાને વાડી છે ત્યાં ઓયડીમાં તૈયાર થઈ હું બોલો ત્યાં હું બાયડી ભાઈડામાં બાયડી બહેની બોલો. સરસ તમે બધા આનંદ કર્યો. આમાં ડોહ્યું ને કીધું ને વહુ ને કીધું, વહુ મારી બેનું ડોહ્યું મારી માયું. કાંઈ ભૂલ થાય પેટનો દીકરો જાણીને માફ કરી દેજો. 500 પેઢીઓ તો તમારો ને એ પટેલનો દીકરો છે એટલે કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો બોલવામાં ગાવામાં. પણ આ 2-3 કલાકમાં આ કાર્યક્રમ પૂરો થાય પછી અહીંથી મને જવા દેજો. આ ગામમાં રસ્તા બહુ જાજા છે, ક્યાં કેડે કોને ઊભો રાખી દે હું ખબર. પાટલું બુસ્કોટ પહેર્યું થોડીને ક્યાંક ઝાડવાડો હતો આમાં જાવું ક્યાં, આમાં દોડવા જાય કોઈડી ઝાડ આમાં ભરાઈ જાય. હાલો બાપુ કોણ આવે છે વિયાઓ? તાળીઓ તો પાડો નથી, હાથમાં હોજા સડી ગયા. અને ગમે કલાકાર આવે તાળીઓ પાડવાની. કલાકારને છે ને તાળીઓ પાડો ને એટલે દાદ મળે. ઉફાણો સાનો આવ્યો હોય ને એમાં હામી ફૂંક મરો ને એટલે ઉભરો જાજો આવે. સા ઉભરાતી હોય સા આમ કરજો એટલે ઉફાણો જાદો આવે. એમ કલાકારને છે ને આ સાની જેમ ઉફાણો જ હોય. ગમે કલાકાર આવે બધાયમાં પાડજો. આમાં ક્યાં કોઈના વડવા માર્યા છે? ગમે કલાકાર બેહેન ઉભો થાય તાળીઓ પાડજો, એ જ અમારો ખોરાક. મને સાપ આવજો.